સમજાય ને? એ તૈયારી રાખજો. બાકી તો પછી ભ્રમણા છે, ક્ષણિકવાર છે. આયાથી તો જવાની ટિકિટ પાકી જ છે, ખબર નથી ક્યારે જવાનું. એટલે રોજ મેં કીધું થેલીમાં કંઈક થોડું થોડું નાખતા રહેજો, જેથી કરીને એક દાડો લેસન ભેગું ના થાય. નકર આ ખરું જ છે. પછી આ મહિનાનો નિહાળ જતા લેસન ભેગું થઈ ગયું હોય તો આપણે નિહાળ જવાનું બંધ કરી દઈએ. ખબર છે? ઘરે પૂછતા કે પેટમાં દુખે છે, રાતમાં મજા નથી. મજા બધી છે પણ આ લેસન માં કે આપણે કર્યું જ નથી આખો મહિનો. એમ જીવનનું કંઈક આવું જ છે કે જો લેસન ભેગું થઈ ગઈ છે મહિનાનો તો પછી લખીને એક હાથ દુખવા મળશે. એટલે રોજ જેમ પોતાની આર્થિક જરૂરિયાત માટે નોકરી ધંધે જાવ છો ને, એમ આજે આવી જે કઈ આરાધ્ય દેવને જે ધર્મને માનતા હોય એના 5 નામ ઉતા યાદ કરજો. કારણ કે એનો મોટો એહસાન છે આપણને આ ધરતી ઉપર મોકલ્યા છે. અને બાકીની વાત રહી એ તમને એમ થાય છતાંય અમને કંઈક વ્યાધિ છે, આરા માર્ગે જેવી છે અને અમે દુઃખી છીએ, તો કદાચ ગણતરીના દિવસો દાદા ઉપર ભરોસો મૂકી દો. હું ખાતરી આપું છું કે કદાચ મારા પરિવારનું ગુજરાન ચલાવવા અહીંથી 70 કિલોમીટર નોકરી ધંધે જીવું છું. મારા પરિવારનું કાલ શું થશે એ મેં ક્ષણિકે વિચાર ના કર્યો હોય અને ટિકિટ ઘરે મૂકી સીધો અહીં આવ્યો છું. અહીં આવવા વાળાની જમવાની વ્યવસ્થા પૂરી પાડીએ છે અને પછી સમય મળ્યો છે, 25 માળા ઠાકરની કરીએ છે. તો હું તમને વચન આપું છું કે જે કઈ જોડીમાં તપ ભેગું થયું હું ઠાકરને કહું છું કે આવવા વાળાના ભાગમાં ના હોય મારી જોડી જોતો મને તો જ્ઞાન થઈ ગયું છે. તમે જયારે પહેલા દિવસે પગ મૂકો ને બસ હું ખાલી ભ્રમણામાં જીવું છું તમારી હારે. મારે શું કરવાનું છે એ મને જ્ઞાન છે, ક્યારે જતું રહેવાનું છે એ જ્ઞાન છે. હા, હું આ ચોટી ભ્રમણામાં વિકળાવાનો નથી. જ્યારે માણસ સાહેબ પગ મૂકતો હોય ને ત્યારે અમને ખબર પડી જાય 2 વર્ષ પછી આ કેવો નીકળવાનો છે. પણ તમારી આશા વ્યક્ત ન કરાવો તો જગતને ખબર પડે કે ફલાણો માણસ આવો નીકળ્યો. હા, મારા માટે કોઈ દોષ નો પડલો રાખી શકે અને હું આ ભ્રમણામાં વિકળા ફલાણા માણસ ખોટું લાગશે આના હાચવજો એ કરવા નથી બેઠો. મને તો જેને બેહાડ્યો છે એને ખોટું ના લાગે આ ટાઈમ રાખવાનું છે. એટલે આ જગ્યામાં આવો તો તમે તમારી પદવી તમારો નામ લ્યો ને એક બાજુ મૂકીને આવશો ને તો જ આ બેઠો એ તમને સ્વીકારશે, નકર ક્યારેય સ્વીકારશે નહીં. આ તો ગમે આ દેશો તમારા મનમાં એવું હશે કે હું કંઈક છું ત્યાં લગી ક્યારે પરમાત્મા આપણો સ્વીકાર નહીં કરે. આ નક્કી કરી લીધું કે હું કઈ નથી, જે કઈ બનાવ્યું એ એની દયા થઈ ત્યારે હું કર્યું. આ નકર આપણા બાપ દાદા રે ખેતરમાં હાથી મજૂરી કરીને કરી ગયા, કોઈ ખબર નથી મારો છોકરો આટલો મોટો અધિકારી બનશે તો ઘરે ઉતર્યા ને હું કામ મજૂરી કરે કે 20 વર્ષ મારો છોકરો એક કર્મ જે કઈ નિમિત્ત બનાવ્યા હતા એ કાર્ય કર્યું એના દીકરા ઘણી ઘણી આગળ વધ્યા. અને હું તો તમને કહું છું કે દીકરા દીકરીને ભણાવજો. હરેક સફળતા મળવી ના મળવી એ 2 નંબરની વાત છે, પણ પ્રયાસ તો કરજો. સમજાય ને? કદાચ તમારા થોડા ધક્કાની જરૂર હોય અને કદાચ એને ભણવામાં જે કઈ પુસ્તકો ખૂટતા હોય ને એ અમે આ સાનિધ્ય તરફથી પૂરા પાડશું, પણ ભણાવજો. પછી ઘણા એના મા બાપા ફલાણી યુનિવર્સિટીમાં એમે એડમિશન લીધું 2.5 લાખની જરૂર છે. જે તમે ના મા બાપ છો કમાઈને ભણો, અમે ચોપડા આપી કે એને અમે પાસે એટલા બધા પૈસા આ તો અમે 1000 રૂપિયા મોકામ નોકરી કરતા અને અમારે વાંકવું નથી. હા, ઘણા પછી એના દીકરા હોય કહેતા હોય કે કંઈક ને કંઈક લેતા હશે નકર આપણી મને થોડું મળતું હોય. જો અમારે પૈસા જ કમાવા હોય તો અહીંયા આપણે મંદિરની આજુબાજુમાં અમારી દુકાનો ઘણી જગ્યાએ હોય છે, અમને કોઈ કઈ ના એક અને ઘણા મને સલાહ આપવા આવે કે બાપુ એમાં શું વાંધો, તમે 2 વર્ષની દુકાન કરી દો, દરવાજો સાંભાળ
નાળિયેર ક્યાં નાવું બધું વેચો શીખવાડવા આવે વાંચાડવા એ તો શીખવાડે ના પડે અને વગર મૂડીનો ધંધો છે સોમવારે રાતે જેને સડાવ્યું હોય એ મંગળવારે વેચે મને હારું લગાડવા 5 જણા તો વેચે ને લેટ ના લે પણ અમને એ વાતનો ગર્વ છે કે અમારા બાપે 900 વર્ષ હોય કોકની લાજ રાખવા અટક પોતાનું લોહી રેડ દીધું છું તો અમે એના દીકરા છે ઘણી ના લગે ધંધો ના કરીએ સ્વાભિમાન વાળું છે ઘણા બધા કે લોહી બધાના એક જ છે વિચારો નબળા છે લોહી કોઈનું ક્યાં કોઈને કામ બનાવે ક્યાં કોઈ નીચો ઊંચો છે જેના વિચારો ગમે ત્યાં નબળા પામી ગયા ને એ નબળો માણસ બાકી નીચા ઊંચા કોઈ છે જ નહીં હું નથી માનતા જેના વિચારો નબળા એ માણસ નબળો કોઈનો લોહી નબળો નથી કોઈનો કલર ફેર નથી સમજાય ને એટલે ખોટી ભ્રમણામાં ના જશો તમે જે કઈ અપેક્ષા લઈને આવ્યા છો ફરીવાર અહીંથી ઉભા થાવ દાદાને માફી દેજો કે દાદા તમે ક્યાં ભટકીને આવ્યા ને અમારી હારે હું છું દાદાજી ક્યાં જાગ્યો છે હા છેલ્લે તો બોલો એટલું એટલા જઈને કહેજો મારાથી ક્યાં કઈ લખાયેલું છે અમારી હારે ઘર બનાવટ થઈ અમારા ભાઈને ઘૂસ માર્યા અને થોડોક ઘૂસ આપણું છે આપણને આવડતું ના હોય તો લીમ કે હું આ ફેક્ટરી નાખવાનો તમને ભાગમાં રાખવાનો છું એટલા પૈસા આપજો આપણા બેનો ભાગ આપણા લાલચ ઉપર થઈ તારે જો કોઈ કમાતો હોય તો બેંકમાં 1% વ્યાજે લોન લઈ લે આપણો ભાગ ના રાખે મને એટલી ખબર પડે રાખે કરો જો 18 રૂપિયા આવડે તો આપણો ભાગ મૂર્ખ નો કોઈ રાખે એ તો જ્યાં મૂર્ખ બનાવવાના ત્યાં આપણો ભાગ રાખે આ સમજણ નથી એટલે દુઃખી થઈ ગયા પછી મંદિરે હળિયું કાઢી મેં વિશ્વાસ અને 25 લાખ આપ્યા હતા અને એને લઈ લીધા હવે પાછા હતા તો મન ખુશી ના લ્યા તો લઈ દઉં પાછા તો ભગવાન ને કહો ફરીથી રેવે મૂર્ખ ના બનવી અને કાંડામાં જોર રાખજે રડી લેવી સમજાય ને આપણે બધી ગ્રંથિ મનમાંથી કાઢી નાખો હા મેં કીધું કોઈ જીવ માત્ર ક્યાંક ને ક્યાંક સ્વાર્થી છે સ્વાર્થ વગર આ જમાનામાં કોઈની મદદ નથી કરતું ઘરમાં તમે જોજો હું કોઈ એવી ટિપ્પણી નથી કરતો પણ 4 ભાઈ હોય 3 નોકરી ધંધે જતા હોય અને એક ઘરમાં રખડી ખાતો હોય તો એનો દૂધનો વાટકો નાનો હોય છે જોજો વાયસદ ના વાતો વાયસદ નથી વાતો આજુ બોલજો અહીં કે ઘરે જો આપણી પ્રેમી થોડી ડાઉન થઈ જતી હોય તો જગત આપણને ક્યાં બરોબર આવશે નક્કી આપણે કરવાનું કયા માર્ગે જવાનું ભગવાને એક જ ઉદ્દેશ્ય મોકલ્યા કે તમે તમારા પરિવારનું ગુજરાન કરજો સારા કાર્ય કરજો થાય અને હું તો મોટો ધર્મ એ છે જો કોઈને મદદરૂપ ના થાવ ને તો સારા કાર્ય કરતા હોય યા લડવા ના જતા આ મોટો ધર્મ નંગા મરચો આ કોકના ટાંટિયા ત્યાં ના જતા કારણ કે એ તો વેઠી લે છે બાકી જે એનો પરમાત્મા સાંભળી ગયો ને તેથી 3 પેઢીના કોઈ દાણા ના જોવે આ મારો વિશ્વાસ કર્યો છે પરંતુ આ બધું ક્ષણિક વાર છે પેલા જેવું છે નાના હોય તો હાલતા ના આવડતું હોય ગડપેટે સડી દેવી છે સમજાય ને પછી ભર જોવાની આવે તો સાથી કાઢીને હાલતા હોય હું કોઈ ખાવા ના દઉં હું કોઈ પીતો નથી હું કોઈની ધરાવતો નથી અને પાછું ગડપણ આવે ત્યાં વાંકો ઉડી જાય કોકને કે કોનો દીકરો છું કે ફલાણાનો ત્યાં જતો હોય મારું બાવણું જ્યારે મને મૂકતો હતો ને એમ આ જિંદગી એવી છે કે ક્ષણિક વાર તમને તાકાત કે સંપત્તિ આપી છે ને તો સાથી કાઢીને ના આવતા